સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના રાત્રિના 1 કલાકે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો હતો। હાલ સુરત પોલીસનું સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ યથાવત છે। તો સતત 3 કલાકથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમની ટીમ ઘટના સ્થળે છે અને સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સામસામે ટોળા આવી જતા પથ્થરમારો થયો હતો। જો કે તે બાદ પોલીસ દ્વારા સતત એક્શન હાથ ધર્યા હતા। ત્યાં તોફાની તત્વોને ડિટેન કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। આ ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે। પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મહિલા પોલીસ કર્મીઓએ પણ આસપાસના વિસ્તારોમાં મકાનોમાં જઈને પૂછપરછ કરી હતી। સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના રાત્રિના 1 કલાકે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો હતો અને હાલ સુરત પોલીસનું સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ યથાવત છે। તો સતત 3 કલાકથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। તો સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સામસામે ટોળા આવી જતા પથ્થરમારો થયો હતો, જે બાદ પોલીસ દ્વારા સતત એક્શન હાથ ધર્યા હતા। તો તોફાની તત્વોને ડિટેન કરવામાં આવ્યા હતા। તો સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। જોકે મોડી રાત્રે કેટલાક વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદિલ બન્યું હતું, તેમજ સામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી તોડફોડ કરી હતી। આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા। લોકો બેકાબુ બનતા પોલીસને ટીયર ગેસના સેલ છોડ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે। હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે, તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે સૂરજનું પહેલું કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે। શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં। કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યું છે, પણ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા। તો હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મારશો પણ તોડીને અમે બહાર કાઢીશું। પથ્થરમારો થયો છે તેના પર સખ્તાઈપૂર્વકના પગલાં લેવામાં આવશે। આજના ગાંધીનગરના તમામ કાર્યક્રમ રદ કર્યા છે અને આખો દિવસ સુરતમાં રહેશે અને બપોર બાદ સમગ્ર મામલો પત્રકાર પરિષદ સંબોધીને પ્રકારની વિગત આપવામાં આવશે। તો આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચ્યા હતા। સ્થિતિને કાબુ લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। આ ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે। પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોમાં મકાનમાં જઈને પૂછપરછ કરી હતી। અત્યારે આપ જોઈ શકો છો, જો અહીંયા પથ્થરમારા એક પહેલે ગણેશ પંડાલ પર થયેલા હતા। આ જો પંડાલ ઉપર જો પથ્થર માર્યા પછી જો તાત્કાલિક જગ્યા ઉપરથી જો બી આરોપીઓ હતા માઇનર સાથે એને પકડવામાં આવેલા છે અને સાથોસાથ જો પછી જો અહીંયા જો બંને કોમને વચ્ચે જો પથ્થરમારાનો બનાવ બનેલા તો પોલીસનો કોમ્બિંગ અમારી ચાલુ છે। જો અત્યારે શાંતિ છે, લેકિન અમે બધા કોમ્બિંગ કરવા જઈ રહ્યા। જેટલા બી આરોપીઓ છે કોઈને અમે લોકો છોડીશ નહીં और તમામ લોકો પર સખત પગલાં લેવામાં આવશે। તમામ લોકો સીસીટીવી કેમેરા में કમાન્ડ એન્ડ કંટ્રોલમાં કેદ થઈ ગયા છે, જેના તો ઓળખીને એક આરોપીઓને અમે લોકો જો પૂરા અંદર નાખીશું। સર, કોઈની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધી? જો પહેલે પથ્થર મારવાવાળા જો છોકરાઓ હતા જો પંડાલ ઉપર મારા બધા લોકોને અભી એના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા લોકો ઉપર અત્યારે કોમ્બિંગની કાર્યવાહી ચાલુ છે અને પછી વધારે વિગત આપ સાથે હું શેર કરીશ। સર, કોમી એકતા ઢોળવાનો પ્રયાસ છે। અલગ આ જો બી જો લુખાઓ છે, જો આ પ્રકારના જો હરકત આપણા સુરત શહેરમાં કરેલા છે, એના બી બરાબર સબક મળશે। જો આ સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે। 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલખોરોને બી પકડવામાં આવ્યા છે। ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા
એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે। મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં। જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી। હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે। કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલાં આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે। જે સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે। આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો। વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।